24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા। વડોદરા શહેરમાં ટ્રાફિકના વારંવાર નિયમો તોડનાર વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। લાયસન્સ સસ્પેન્ડ થયા પછી જો વાહન ચલાવ્યું તો ₹5000નો દંડ। શહેર ટ્રાફિક પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા। વડોદરા ટ્રાફિક વિગત દ્વારા 150 વાહન ચાલકોની યાદી તૈયાર કરીને આરટીઓને મોકલાઈ હતી। યાદીના આધારે 150માંથી 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા। બાકીના 44 વાહન ચાલકો પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના જે તે જિલ્લા અને રાજ્ય સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ। વાહન ચાલકો 30 થી 35 વખત નિયમ ભંગ કરી ઈ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવાઈ હતી અને તેવા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે। ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા 6 મહિના પહેલાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમોએ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના ઈ ચલણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા। આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો। 150 વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં 106 વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાયસન્સ રદ કરવાનો આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે 44 છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે। તો આ જે 106 વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાયસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે। આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે કે જે રોંગ સાઈડ ચલાવે છે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે, સિગ્નલ તોડે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની છે। આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય, સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેશ ડ્રાઇવિંગ કરતા હોય, કારણ કે રેશ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે। જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઈજા ન થાય, સામેવાળા કોઈ વ્યક્તિને ઈજા ન થાય, કોઈ જાનહાનિ ન થાય, તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે। સાહેબ, છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરની અંદર માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે। તેને લઈને આપણે રોકવા માટે કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે, કેટલા બ્લેક પોઈન્ટ સ્પોટ છે તે શોધવામાં આવ્યા છે અને શું કાર્યવાહી? વાહન અકસ્માત જે થાય છે તે અનુસંધાને જે પોલીસ, વીએમસી અને NHI દ્વારા વારંવાર જે બ્લેક સ્પોટ છે, બ્લેક સ્પોટ એવી જગ્યા છે જ્યાં 500 મીટરના ગાળામાં 500 મીટરના એરિયામાં વારંવાર અકસ્માત થતા હોય, એનો રેશિયો છે એ મુજબ જે બ્લેક સ્પોટ છે એ બ્લેક સ્પોટ ત્યાંથી દૂર થાય અને ત્યાં વાહનોનો અકસ્માત ન થાય તેના માટે એનું ઓડિટ કરવામાં આવે છે અને એ ઓડિટની અંદર જે રોડ એન્જિનિયરિંગમાં નાની મોટી ભૂલો રહી ગઈ હોય છે અથવા તો એક્સટેન્શન કોઈ પણ જરૂર હોય છે કે ડિવાઈડર કરવું, ડિવાઈડર બંધ કરવું, એ બધાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેથી વાહનના અકસ્માતો ઓછા થાય।